જે શહેનશાહ લોકો છે ને એને બધી ખબર છે. તો એમ કીધું છે ન જાયનું જાનકી નાથે હા, બરોબર. સવાર તો હા, ભલે, પણ પૂરી વાત તો આપણે- ભીષ્મ દ્રોણ કહેવાય. પણ ભીષ્મ દ્રોણને ને જાનકીનાથને ખબર નહોતી પડી, વ્યાસને ખબર પડી ગઈ હતી. હા એને પડી એ તમારા કોન્ટેક્ટમાં હતા. વેદવ્યાસ. હા બરોબર. એ વ્યાસે મત્સ્યગંધાને કીધું એ કે હાલી કે તારું કામ પૂરું. તો કે કાંઈ કે તો કે હવે કે આપણે જંગલમાં વયા જાય કે અહીંયા આપણું કામ નથી. તમે વિચાર કરો કે મહાપુરુષો તો કે પણ એ કે તો કે હવે જે બનવાનું છે ને એ તું જોઈ નહીં આગી. એને બાંધી મોટી વાત કરી. મેં આ વ્યાસ અને મત્સ્યગંધાનું મને યુટ્યુબમાં સાંભળ્યું ને, અને સત્ય છે, એ મહાભારતનો પ્રસંગ છે, સત્ય પ્રસંગ છે. પછી જાય છે રજા લેવા ધૃતરાષ્ટ્ર પાસે. એટલે ધૃતરાષ્ટ્રને કહે છે કે મારે હું વ્યાસાને જાઉં છું અને મારે હવે અહીંથી નીકળી જવું છે. અંબાલિકા અને મત્સ્યગંધા અને વ્યાસ 4 જણા નીકળે છે. તો કે ધૃતરાષ્ટ્ર કહે છે મારી કાંઈ ભૂલ? એટલે ખાલી વ્યાસ ભગવાન આવે છે ને ત્યાં એને પગ એના પગના અવાજથી ખબર પડી જાય છે કે વ્યાસ આવ્યા. ઓય કે ઋષિવર તમે આવ્યા. જો તો કે તને જેમ હું આવ્યો એમ ખબર પડી ને, એમ તને શું તારા જીવનમાં તારે કરવું જોઈએ ને એની તને ખબર પડવી જોઈએ. ધ્યાન આપજો, બહુ અઘરું છે, કોઈની મતિ હાલતી નથી. જો બુદ્ધિ બુદ્ધિ છે ઉપજે સૌ મતે આગે હોય. બુદ્ધિ છે ને બુદ્ધિ એ અમુક વાર બુદ્ધિ છે ને એ માણસની કઈ રીતે હાલતી હોય છે એની ભ્રષ્ટ થઈ જાય છે, અથવા એ પરમાત્માની સત્તાનો સ્વીકાર કરતા હોય છે. બહુ ઉલટ સુલટ છે. ધ્યાન રાખજો. એક પરમાત્માના રાહમાં હાલતા હોય ને એમાં થોડુંક જો જાગૃત મહાપુરુષ હોય ને, જાગૃત મહાપુરુષ તો ધ્યાન રાખવું. પરમાત્માના રાહમાં હાલતા હોય ને જાગૃત પુરુષ ભૂલ ન કરતા તો ધ્યાન રાખવું. કારણ કે ઈ છે ને ઈ જાગૃત પુરુષ હોય ને ઈ છે ને એ પોતાના શરીરનો ભાવ છોડી દેતા હોય. યાદ રાખવું, દેહ ભાવ છોડવો, છૂટે તો શરીર છૂટ્યા પહેલા છૂટે તો એ તમારી બેલેન્સ છે. દેહ ભાવ નહીં છૂટે ને તો થોડુંક અઘરું છે. બને એટલો દેહ ભાવ છોડવો. હું 3 દિવસથી રોજ બોલું છું. કારણ કે દેહ ભાવ છે ને એ એવું ચકેડું છે ને, ભયાનક ચકેડું છે, ભયાનક. સમજી જાજો, એના જેવું ચકેડું મોટું એ કઈ નથી. એ ચક્કર છે. જેટલો દેહ ભાવ છૂટશે ને એટલી તમારી સ્થિરતા આવશે. દેહ ભાવ છોડવું. યાદ તો રાખીએ આપણે કે હું શરીર નથી, એવું તો કરો જ. હું ના પાડું છું, એવું મૂકતા નહીં. શરીર છૂટે એ પહેલા હું શરીર નથી એવું યાદ રાખું. બીજું આપણે ભજન, હું તો મારી વાત કરું, મારું ભજન બહુ ઘટે છે. ધ્યાન આપજો, હું જેમ કહું છું. વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્રને કીધું જેમ અત્યારે કે તને મારા પગલા આવે છે ખબર પડી જાય ને, એમ તું ધ્યાન રાખજે કે તને ખબર પડી જવી જોઈએ શું કરવાનું શું ન કરવાનું. તો મત્સ્યગંધા કહે છે એને, મત્સ્યગંધા શું કહે છે ખબર છે? એ
ઈ કે તું ઈ કે જેમ કૌરવોને દુર્યોધનને ને બધાને જે રીતે આચવસ ને એ રીતે જ પાંડવને આચવજે, પાંડવના બાળકોને આચવજે. એ નહીં કાંઈ એ રીતે તું પાંડવના બાળકોને આચવજે, એમાં ભૂલ ન કર. ભેદ છે ને ભેદ, બને ત્યાં સુધી હું તો એમ માનું છું કે આ વિશ્વમાં ભેદ ન કરવો. સ્વાર્થ વૃત્તિ આ દુનિયામાં શીખવાડવી નહીં પડે, ધ્યાન આપજો. સ્વાર્થ વૃત્તિ બધાને આવડે છે. મારું, હું અને મારું ઘર અને મારા હગાવાલા એ આખું વિશ્વ કરે છે. આખું વિશ્વ મારું છે ને એ કોઈને નથી, કોઈને આવડતું નથી, કોઈને કરવું નથી. લગભગ બધાય 99% હું, મારું ઘર, મારા બાયડી છોકરા, મારું કુટુંબ અને મારું ઘર એ જ મારું. બાકી આખું વિશ્વ મારું છે એવું સમજવા વાળાને એવી જરૂર કોઈને નથી. હાલવાનો ભાવે નથી, જરૂરે નથી, અને ફરજય નથી, અને રસય નથી. એ તો એક મારો બાપ રહ્યો ને પરમ તત્વ પરમાત્મા, એ એક સદગુરુ પદ, સદગુરુ વ્યક્તિ નહીં, એક સદગુરુ પદ, એક પરમાત્મા. એટલે તો એના વખાણ કરવા પડે, એટલે તેના ગુણ ગાવા પડે કે આખું વિશ્વ મારું છે. એ વાત કરવી અને આચરણમાં લેવું ને બેયમાં જમીન આસમાનનો ફેર છે. છટકબારી કરતા તો આ વિશ્વમાં બધાયને આવડે છે. છટકબારી કરતા બધાયને આવડે. મને છટકબારી કરતા આવડે. લુચ્ચાઈ કરવી હોય ને તો ગમે એ વ્યક્તિ કરી શકે. લુચ્ચાઈ કરવી હોય ને તો એ ગમે એ વ્યક્તિ કરે. પણ આખા વિશ્વમાં એક પરમાત્મા છે, એ નક્કી કરીને જે પરમાર્થમાં હાલે ને એ તો કોક જ હાલે. બાપભાઈ સમજી લેજો, ધ્યાન રાખજો. પરમાત્મા સિવાય કોઈ નથી. ક્રિયા નથી કેતો હું, પણ થોડુંક આર્યું ને એની થોડીક અમુક વાતાવરણ જોઈને થોડીક બેલેન્સ સીટ આવે એવી. એ જે નક્કી થવું, એ જે સત્ય તરફ પ્રેમ કરવો. આજ મહાપુરુષોના વખાણું કામ કરી છે આપણે, સત્પુરુષોના વખાણું કામ કરી છે, શહેનશાહોના વખાણું કામ કરી છે. એ ક્યાંય ભેદ નથી કરતા, એને કાંઈ ભેદ ન હોય. નરસિંહ મહેતાને ભેદ નહોતો, ન કરે ભેદ. એનાથી ભેદ ન થાય. કોઈ એમ કે નરસિંહ મહેતાને ભેદ હતો તો હું થોડુંક સ્વીકારવામાં અઘરું કરું, કારણ કે એનો ત્યાગ એવો હતો, એનું જીવન હતું, એનું આચરણ હતું, એની રેણી હતી. ભેદ વગરનું જીવન જીવવું નહીં તો બહુ અઘરું છે, બહુ અઘરું છે. અને હોય ઘણાય હોય, પણ સારું અઘરું પડે, થોડુંક અઘરું પડે. એટલે હજી એટલી સ્થિતિ આપણી મારી નથી. એ સ્થિતિ કોઈની અંદર तुझ में राम मुझ में राम सब में राम समाया सबसे कर ले प्यार जगत में कोई नहीं है पराया. એ સ્થિતિ ક્યારે આવે? આખા વિશ્વારે પ્રેમ કરવો એટલે કોઈ પણ જાતના ભેદ વગર. ભલે ને કાંઈ જ્ઞાનને સાઈડમાં જવા દે ને, જ્ઞાન જાજા જ્ઞાની બનીને કરવું છે. હું જ્ઞાની બનવા કરતા પરમાત્મા જોઈ લે ને. જ્ઞાની બનીને આનું જ્ઞાન ઊંચું ને ઓનું જ્ઞાન નીચું. હા, હમણાં કવિ આ ગયું જ્ઞાન ઊંચું ને નીચું. એ કરવામાં આપણી જિંદગી આપણે એ કરવા આવ્યા છીએ. તો આખા વિશ્વારે એકતા કરને. એ તારું ભજન છે ને, ઓલો ઊંચી નો ને ઓનું જ્ઞાન ઊંચું. હા, કયું તારું જ્ઞાન બટેટા કરીને ભરાવીને રાખી દે તારી પાસે. તારામાં તને એક નક્કી છે, તું હલી હગસ એક છે એમ, તું જોઈ હગસ, તું સ્થિર રહી હગસ એમાં,
તારું ભજન કર ને, દુનિયા જાય કહું યાર, દુનિયાથી તો એ રહેવાનું. અમારું જ્ઞાન ઊંચું છે ને તમારું જ્ઞાન નીચું છે. હા બાપ રે, હાય હાય, મરી જવું જોઈએ ને ઢાંકણીમાં પાણી લઈને. એ કરવા આવ્યા છે તો કે ઓલા ખોડા બાપુનું જ્ઞાન બહુ ઊંચું. ખોડા બાપુનું એનું કરમ જાણે. આ એ કરવાનું છે. કોઈથી રાગ દ્વેષ નથી કરતો. આપણે આપણી અંદરની સ્થિરતા કઈ રીતે આવે છે, આપણી અંદરની સ્થિતિ કઈ રીતે બને છે, આપણો હું, આપણા જીવનની આપણી સાર્થકતા હું, આપણી અંદર આપણા જીવનમાં આપણે સ્થિર, આપણી પોતાની બેલેન્સ શું. હું અહીંયા સત્સંગ હું કામ કરું છું? તો સ્વાર્થ માટે કરું છું? તો કે નહીં, સ્વાર્થ ન હોવો જોઈએ. નહીં ભાઈ, બાપભાઈને ફોન કરવો, અઠવાડિયામાં 3 વાર તો ફોન કરતો હોઈશ. શું કામ? તો કે પરમાત્માનું નામ ભજન થાય છે, સત્સંગ થાય છે, એનાથી સ્થિતિ બને છે, એનાથી સ્થિરતા આવે છે. ગુણુભાઈને કહું, ગોરધનભાઈને કહું. શું કામ? તો કે એના શબ્દ છે ને, એ શબ્દ મારી અંદર ચૈતન્ય તત્વને ઉપર ઉઠાવે છે. તો આપણે ઉપર ઉઠવા આવ્યા છીએ કે નીચે ઉતરવા આવ્યા છીએ? આપણે આપણા જીવનમાં આપણે કરવાનું શું છે? મને ગોરધનભાઈના શબ્દથી આનંદ થાય છે. એવું કામ? બાપભાઈ ભજન ગાતા હોય તો આનંદ થાય છે. એવું કામ? કૃષ્ણ કૃષ્ણ તમને ખબર છે? કૃષ્ણની અંદર કેવો પ્રગટ રમતો હતો, એ જોયો તમે કોઈ દી અનુભૂતિ કરી કે એની અંદર કેવડો પ્રગટ? કારણ કે હું અનુભવ કરીને પછી બોલું છું. કૃષ્ણ બોલતો ને હું કહું ને ખાલી વાહ, હા હે. તમારા ઘરના આયરે તમે બહુ રહેતા હો ને એટલે એની કિંમત ઓછી થાય. આ બાપભાઈને એની ઘરવાળીની કિંમત કોઈ દી ન થાય. શું કામ? કે ભેગા રહીએ છે એટલે. પણ એની અંદર પરમાત્મા જોવો એટલે બાપભાઈને ઘરવાળીમાં પરમાત્મા દેખાય, એમાં સામળીઓ દેખાય? કોઈ દી ન દેખાય. પણ જો એ ધ્યાન આવી જાય ને, એમ કૃષ્ણ હારે હું રહું છું એટલે એકતા હોય. એકતા હોય ને એટલે જાજી કિંમત ન થાય. પણ હું એની અંદર એક વસ્તુ તો જોઈ જ લઉં કે એની અંદર રમે છે, એ કેવો રમે છે. એ મારો અનુભવ છે કે એની અંદર કાયદેસર રમતો હોય પ્રગટ. એ મેં જોયેલો હે. બાયડી યારે રહેતા હોય ને એટલે બાયડીની કિંમત ન હોય. એમ ભાયડા રહેતા હોય ને એટલે ભાયડાની કિંમત ન હોય. કારણ કે એનું કારણ શું ખબર છે? થોડું ડિસ્ટન્ટ હોય ને તો કિંમત થાય. આપણે કોઈ સંત મહાપુરુષની કિંમત શું કામ થાય છે? ડિસ્ટન્સ છે એટલે. એ કિંમત કરવી હોય તો, નહીં તો સંત મહાપુરુષ ગયા એની ઘરે ને આપણે આપણી ઘરે. માય જીવ સંત મહાપુરુષ. ડિસ્ટન્સ છે ને એટલે ગમે છે. પણ એવું નથી, કોઈ સંત હોય, કોઈ સદગુરુના બાળક હોય, એની અંદર હોય તો ઘરનાની અંદર ન હોય, બધાની અંદર હોય. આપણી જાગૃત અવસ્થા ઘટે છે. દરેકની અંદર પરમાત્મા છે, દરેકની અંદર પરમ તત્વ છે, દરેકની અંદર સ્થિતિ છે. પણ એક વસ્તુ, તમારી સ્વતંત્રતા રહેવી જોઈએ. કોઈ માથે ચડી જાય ને તો એ તો રહેવા કરતા જ નહીં. માથે ચડી જાય ને કે તું છટક, માથે ચડો એ ફિટ જ નથી. કુદરતી પ્રકૃતિ. કોઈ આપણી માથે ચડી જાય ગમે? સ્વતંત્રતા જૂટું આવી ન જાય. હું ગોરધનભાઈની સ્વતંત્રતા કોઈ દી ન જૂટું. ઈ ખોટું. ઈ નહીં. મને આને 10 તારીખે આને પ્રોગ્રામ કરવાનું કહે છે. મારો અંતરાત્મા પછી હું કહું તારી કેપેસિટી તો છે નહીં, તું શું કામ કરસ? તો કે ના ના મારે કરવું છે. ઓછીતા પૈસા લઈને કરવાનું કર. બીજું હું, તારો ભાવ છે ને કર લે. ખીચામાં 5 રૂપિયા ન હોય ને કરવું કે મારો ઉપદેશ દિવસ છે ને, મારે સંતવાણીનો ને સત્સંગનો ને નાસ્તાનો પ્રોગ્રામ કરવો હોય, હું ઉભરા હોય ને કર, કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા. પછી આપણે જાજુ ન કહી. મારા મહત્વ તમે પધારો નહીં છે બાબુ. ભલે એ વાત આખી અલગ છે. દરેકની અંદરની પોતાની સ્થિતિ હોય, દરેકની અંદર પોતાનો ભાવ હોય. પછી હું બોલું નહીં જાજુ, પણ એવું ન, હું તો ક્યાં સુધી હું ગુણુભાઈને કહું કે તમે કામ કરજો, કામ મૂકી ન દેતા. હરજીવન બાપાએ કહેતા, માઢક સાહેબે કહેતા, કૃષ્ણએ કે તમારે એવી ક્ષમતા નથી, કામ મૂકી દેહો ને તો તમે પરાધીન બની જાઓ. આ મારા પગ દુખવાનું પહેલું કારણ છે, મારે બેસવાનું વધારે રહ્યું એટલે એને હિસાબે થોડુંક પકડાતું જતું હોય બધું શરીર. કારણ કે હાલત આ ઉંમરે, આ ગઈઢો બાપો, આ ઉંમર કેટલા વર્ષ થયા બાપા?
71 હાલ પૂરા થયા. 71 વર્ષ થયા તો હજી મજૂરી કામ કરે છે ને ભજન કરે છે. 71 વર્ષ છે. આ ઉંમરે અને કેવું સારું છે વિચાર તો કરો. એ ધોળા કરે છે આ ઉંમરે, મજૂરી કરી પૈસા કમાઈને ઘર હલાવે છે અને તોય ભજન કરે છે. તો પગે ન લાગવું જોઈએ આપણે? કોઈક ઉંમરવાળી વ્યક્તિ હોય ને, એ મજૂરી કરતી હોય ને, કોઈક ઉંમરવાળી વ્યક્તિ, ત્યારે અંદર હૃદયમાં કંઈક આપણને થવું જોઈએ કે આને આપણે આની બબુ કહેતો હતો, ઓલા ગઈઢા માજી હતા ને, એ લોકો કામ કરવા આવતા હતા, રસોઈ કરવા. બિચારાથી કાં થાતું ન હોય તોય કરતા હોય. તો દયા રાખવી. દયા છે ને, દયા ધર્મ કા મૂળ હૈ અને પાપ મૂળ અભિમાન. અભિમાન છે ને પાપનું મૂળ છે. અભિમાન એટલે કઈ રીતે ખબર છે? આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા આપણે દયા કરવા જેવી છે, એવું ધ્યાન આવવું જોઈએ આપણને. આ બુદ્ધિ કૂતરા ચરી જાય છે તો આપણને ખબર ન પડે કે અહીંયા દયા કરવી જોઈએ કે અહીં ન કરવી જોઈએ. સમજાય છે હું બોલું કે સંભળાતું નથી? સંભળાય છે? આપણને દયા આવવી જોઈએ. જ્યાં સુધી દયા નહીં આવે ને, તમને ખબર પડી જવી જોઈએ કાંઈ એવું નથી કે આપણે કોઈ એવી વ્યક્તિ રોડ ઉપર જોઈ કે ગમે આ જોઈ કે ગમે એ જગ્યાએ, એવું કાંઈ નથી કે આ જગ્યાએ એવું કંઈ ગોઠવણી ન હોય. પણ આપણી જો કોઈ પણ વસ્તુ રહી ને, તમારે પગથિયા ચડવા હોય ને, તેના નીચેના પગથિયા ચડીને પછી ઉપર પહોંચાય. પગથિયા ચડવા નથી, સીધું જ્ઞાનીનું દીકરું થઈ જવું છે. પગથિયા ચડવા જોઈએ. જીવન છે એ પોતાના સ્વાર્થ માટે નથી, પેલા નક્કી કરી લ્યો. જે ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવન છે ને, એ નકામું, એટલે હાવ, જેને કહેવાય ને કીડી મકોડા કહેવાય ને, એ મનુષ્ય છે જ નહીં. જેમ કરવું એમ, સ્વીકારવું હોય તો સ્વીકારો, સાંભળવું હોય તો સાંભળો. પોતાના સ્વાર્થ માટે જીવન નથી. યાદ રાખજો. માનવું હોય તો માનો, ન માનો કાંઈ નહીં. કારણ કે ઓલાનો દરબાર છે ને, એ પરમાર્થી છે. પરમાત્મા પરમાર્થી. પરમાત્માનું કોઈ પગલું સ્વાર્થ માટે નથી. પરમ તત્વ પરમાત્માનું એક પણ પગલું પોતાના સ્વાર્થ માટે નથી. યાદ રાખજો. જોજો તો આપણી પાસે આંખ છે ને, આપણી આંખ રહી ને, એ પરમાર્થને જોવા માટેની નથી. એટલે દોષ દ્રષ્ટિ પ્રગટ થાય છે. આપણી આંખ રહી ને, એ પરમાર્થને જોવાની નથી. એટલે આપણે શું કરીએ છીએ? દોષ દ્રષ્ટિ પ્રગટ કરી છે. તો કે કેમાં? તો કે બધાયમાં હારું નરું જોયા કરી છે. આપણી આંખ જ્યારે દોષ દ્રષ્ટિ, આંખ છે ને, આંખ એમાંથી દોષ દ્રષ્ટિ વહી જવી જોઈએ. જ્યાં સુધી આંખમાંથી દોષ દ્રષ્ટિ ન થાય ને, ત્યાં સુધી નિર્મળ ન થાય. કોઈના અવગુણ નહીં બને ત્યાં સુધી. ભલે ને આપણે વાતો તો કરી, એવી ખબર નહીં, વાત તો હારી કરાય ને. કદાચ ભાઈ મારે તે ચોખ્ખું કરવું છે. કેવી રીતે થાય? કોઈના જવાબ દેવો હોય દેજો. જો આપણે કોઈ પણ વ્યક્તિ હોય ને, કોઈ પણ વ્યક્તિ પેલા ચિત્ત ચોખ્ખું કરવું હોય હવે હું સુધારવા માંગુ જ છું. સુધરી જાઓ, નહીં વાંધો. પણ તમને નામ નક્કી છે ને, એટલે તમે ચિત્તની ઉપર વયા જાવ છો. ના, નામ તો નક્કી રાખજો. નામમાં તમે જે ઉભા છો ને, એ સત્ય હે. હા, એમાં કાંઈ તમારી ભૂલ નથી. તમે ગુરુને હોપી દીધું છે ને, એ શ્રેષ્ઠ છે. હોપેલું જ રાખજો, પકડતા જ નહીં કોઈ દી. કારણ કે ક્યાંક તો હોપવું પડશે ને. મારો અચૂડાની તમે વાત કરી તો એ ખ્યાલી તો કરાવે ને. અચૂડો ખ્યાલી તો કહેવાય. અચૂડો તો તારો વાત જ જવા દે. ગરીબ માણસ ડોશીમાં કેવું એને. હા, એને કીધું ને, ઓલા ડોશીમાં બિચારા કામ કરતા હતા કે આપણે જોઈને તો આપણને દયા આવે. સાધુ પણ ખાસ યાદ રાખજો, જો તમે ક્રિયા કરો કે ન કરો, પણ દયા ભૂલતા નહીં. દયા, ગરીબી અને બંદગી. દયા, બીજું દિલની ગરીબી, પૈસાની નહીં. મયુરભાઈ હું તો આવતા હા, એ બાબુ ના ગયો છે. ના, એમ નો હાલે. હા છે. તાર પપ્પાને અહીંયા આરામ કરે. એ બિચારો નાઈ ને આવ્યો છે. ઓલો હા એક પોલ મારેલો તો એ હમણાં લગાડે
હા તો કોઈ દયા ગરીબી ન બોયલો સારું હતું, બોયલો તો આવું જ થયું. મંદિરમાં ચીજ ચોખ્ખો કરવું હોય તો ગાદી બધી પૂછાય ને અમને. જિંદગી હા સમતાશીલ સુજાણ સમતા એનાથી જાય. સમતા કઈ રીતે થાય? એક 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 વસ્તુ યાદ રાખો, ભૂપેન્દ્રભાઈ માથાયેલું છે. હરી હરી ભૂપેન્દ્રભાઈ માથાયેલું છે. હવે બિચારો હાલ તો રાખથી ન હેરાન કરાય. મારે ચીજ ચોખ્ખો કરવું છે એટલે કહું છું. ધીમે ધીમે સમતાશીલ સુજાણ એટલે તમને તમને તમારી તમે તમને જોવો ને, ખાલી તમે તમને જુઓ ને તોય પાર પગી જાઓ. આવું અમારું તમે તમને હું છે ને આમ બેઠો હોઉં ને તો હું મને જોઈ લઉં. ભૂપેનભાઈના જામું જોવાઈ જાય છે, ગમતું નથી પણ જોવાઈ જાય છે. અંદરથી ગમતું નથી કોઈના આમું જોવું, પણ કોક વાર ગુણ અવગુણ જોવાઈ જાય. બસ હવે છે. જોવા ગમતા નથી. મારે ચીજ ચોખ્ખું કરવું છે ભાઈ. હા, હા સદગુરુ બહુ દયાળુ છે કૃષ્ણ. હે? ચિત્ત પ્રદેશ છે આખો, કેના ફોન ચિત્ત પ્રદેશ છે. મને વોટ્સએપમાં પૂછતા હતા તો અહીંયા કહી દઉં. જો એક કામ કરો, જો કહું તમને, જો મન છે ને એના દેવતા ચંદ્રમા છે, અને ચંદ્રમામાં વધઘટ હોય, વધે ને ઘટે એટલે એમાં સંકલ્પ વિકલ્પ થાય. પૂનમ થી અમાસ ને અમાસ થી પૂનમ ને બીજ ને અંધારી ને અજવાળી એટલે મનના દેવતા ચંદ્રમા છે, એટલે એમાં વધઘટ થાય. સમજાય છે? બુદ્ધિના દેવતા બ્રહ્મા, બ્રહ્મામાં નિશ્ચય પણ આવે, નક્કી પણ. અને ચિત્તના દેવતા નારાયણ, નારાયણ એટલે જળ, જળની અંદર જેનો વાસ છે. આ શરીર રહ્યું ને પાણીનું બનેલું છે, એમાં ચિત્ત પ્રદેશ છે. હવે ચિત્ત પ્રદેશ એટલે નારાયણ. તો જળ છે, જળ, જળમાં મળ ન હોય એવો નિયમ છે. જળમાં મળ હોય નહીં, પણ જ્યારે આપણી અંદર સંકલ્પ વિકલ્પ અથવા અયોગ્ય નક્કીપણું થાય છે ને એટલે એમાં વમળ થાય છે. જે નિશ્ચય કરવાનું છે એ નિશ્ચય નથી થતું ને, એટલે ચિત્ત પ્રદેશ રહ્યું ને એની નિર્મળતામાં થોડુંક ફેરફાર થાય છે. જે નક્કી શું કરવાનું છે તો કૃષ્ણ કહે નક્કી કરવાનું એક નામ. પણ આપણે નામ નહીં, નામ સુધી તો પહોંચી હગી તો સારું કહેવાય. તો ગુરુ મહારાજ, હું તો એટલો બધો પરાકાષ્ઠાય નથી, મારું તો ડગલા ધીમે ધીમે ભરું છું. એમાં વ્યાસ ભગવાન કહે છે કે જે બનવાનું છે એ તો બનશે, પણ તમારું કર્મ ઉપર જો તમે જાગૃત થઈશો ને તો તમે કર્મ એવા નહીં કરો જેથી કરીને તમે કોઈ એવું પગલું નહીં ભરો કે જે પગલાથી તમને અને તમારાથી બીજાને નુકસાન થાય. તો ધ્યાન રાખજો શું કહેવા માંગુ છું. વ્યાસ ભગવાન કે જે બનવાનું છે એ બનશે, તો પ્રારબ્ધમાં બને છે એ બનવાનું જ છે, પણ તો કે તો પછી મનુષ્યના કર્મનું હોય તો કઈ રહ્યું ક્યાં? તો કે ના, તમે કર્મ એવું કરો કે તમારા કર્મથી તમને પહેલું કર્મથી પહેલી પીડા કોને આવે? કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ, ભૂપેનભાઈ સંભળાય છે શું કહું છું? કર્મ હા, કર્મનું શું કીધું? કર્મ ગમે ઈ કરો એમ તો એનું પરિણામ કોના ઉપર આવે? આપણા ઉપર. સૌથી પહેલું કર્મનું પરિણામ પોતાના ઉપર આવશે. કોના ઉપર આવશે? હવે તમે કર્મ કઈ રીતે કરો છો? ખરેખર આપણે જાગૃત કરી કર્મમાં? જાગીને કર્મ કરી છીએ આપણે? એમને ધોઈડે જ જાય છે ને ગાંડા જેમ, અવારથી અહીં સુધી. એક ભજનમાં કહે છે, સમજ કર, સંભલ કર,
कदम बढ़ाता है कोई कोई. સમજીને ડગલા માંડ્યા કોઈ દી? પોતાની વાત છો, બીજાની નહીં. તો કે અમારે કાંઈ લેવા દેવા છે જ નહીં, અમે હાવાર પડ્યું ને ઉઠ્યા ને જાગ્યા ને હાંજ પડીને રાત પડી એટલે ઉઈ ગયા. હા બસ. અરે 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 સત્ય બોલ. કાંઈ લેવા નહીં દેવા ઈ કે. અને બાપુએ કીધું એટલે સત્સંગમાં આવ્યા, હા. બાપુએ કીધું એટલે ભજનમાં આવ્યા. બાકી અમારે કાંઈ લેવા નહીં દેવા, અડે નહીં ઉઠે. એવું બોલો માં, પછી મારે ચોખ્ખું કરવું છું બસ. જો સમજ સમજ કર, સંભલ સંભલ કર, कदम बढ़ाता है कोई कोई, खुद पे मरते हैं लाखों लोगो. પોતાના અસ્તિત્વ માટે આખું વિશ્વ પોતાના માટે થઈને આખું વિશ્વ લે. પણ પરમ તત્વ ખુદા અને પરમાત્મા માટે ખુદા પે મરતા હે કોઈ કોઈ. અરે અરે જે મૂળ સત્તા પરમાત્માની, પરમ તત્વની, સદગુરુના પદની, જો વ્યક્તિને હું નથી કહેતો ભૂલ ન કરતા, એટલે તમે ક્યાંય હલવાઓ નહીં. મારે કાંઈ લેવા દેવા નથી, એટલે મારા માટે તમે કાંઈ ન કરતા. એમ હું કામ હું બોલું છું આવું? તમને સ્વતંત્ર કરવા માટે આવું બોલું છું. કારણ કે તમને એમ થાય ને કે ગુરુનું રાખવું છે ને, ગુરુ ગયો કવ્યા. તમારી અંદરની મૂળ સ્થિતિ છે, એમાં તમે સ્થિત થાવ. તમે ખુદા છો. પણ એના માટેની તમને તમારામાં મટવાની તૈયારી છે. કારણ કે પ્રેમ ગલિયાતી સાંકડી તમે દો ન સમાય. પરમાત્માને તમે અલગ અલગ છો, સામાન્યને તમે અલગ અલગ છો. તો કે તો અમે આપણે સામાન્યના ગુણ તો ગાય જ છીએ, આપણે પરમાત્માના ગુણ ગાય છીએ. તો કે વાંધો ક્યાં છે ખબર છે? મટી નથી જતા, દ્વૈત ભાવ થઈ જાય છે. મારી અંદર ઠાકોર છે એ કાઢી નાખો ને મયુરભાઈ. મારી અંદર ઠાકોર છે જ્ઞાનનો, એ કાઢી નાખો ને મયુરભાઈ. તો ધ્યાન આપજો, ક્યાંય રોકાતા નહીં. એ તો મારો ના થયો ને, એ તો બંસરી વગાડવા વાળો હોય, ગમે એવી બંસરી વગાડે. તમે હલવાઈ ન જતા. આ બધા તો કેટલા સિદ્ધ છે ખબર છે? જો એની બંસરીમાં હલવાઈ ન જવાય. હા, એ કરુણા રહેવી જોઈએ, એમાં ના સૌથી નહીં. ટોપ કલાકાર મારો ગોવર્ધન ભગવાન છે. તો હવે ગુરુ કૃપાથી કહું કે થોડુંક જાગીને જીવન જીવો. એમ થોડુંક જીવન, થોડુંક ભલે ને થોડુંક. આપણે જો હું તમને કહું, થોડોક પ્રસાદ લઈ પણ આપણા પેટમાં, ગોરધનભાઈ કે પચે એટલું પેટનું, અને જેટલું ઉતરે ને એટલું જ્ઞાનનું. એમ થોડુંક એવી રીતે જીવન, થોડુંક. મને હું તમને કહું, જો મારા લક્ષણ છે ને, તમને એટલી ખબર પડી જાય તમારા લક્ષણ શું છે. બરોબર ને? કે નથી સમજાતું? આપણા લખણની આપણને ખબર પડવી જોઈએ કે નહીં? તો એ લખણ હોય ને, લખણ એમાંથી જાગી હગાય. હું શું કહેવા માંગુ છું તો ધ્યાન આપજો. જે લખણ આપણા હોય, બાપભાઈ તમારા લખણ હોય, એમાંથી તમે આગળ વધી શકો કે અહીંયા જ રહેવાનું? એથી ઉપર ઉઠાય કે નહીં? હજી તો ઉપર, હજી આપણે ઉપર ઉઠવાનું હજી પતી ગયું તમારું કામ, કે હજી થોડુંક ઉપર ઉઠવાની જરૂર છે? છે ને? હા, દરેકને જરૂર છે. આપણે તો આમ જો હજી એક બાલ બરાબર નથી એમ કહું તો હાલે. હજી કાંઈ કર્યું જ નથી આપણાથી, કાંઈ થઈ શકે એમ જ નથી. આપણે હું એટલે હું કાંઈ નહીં. તો એટલું આજે હું તમને કહું કે મહાપુરુષોની જે સ્થિતિ છે અને તમારી સ્થિતિ છે, એમાં કાંઈ ફેરફાર લાગે સત્પુરુષોની? જો આપણે મોટા નથી થવું, હું તમને કાંઈ તમારું લેવલ નીચું નથી કરતો, પણ જો સંતો મહાપુરુષો અને સદગુરુનો વાત શું હોય તો કે તમે છો એના કરતાં ઉપર ઉઠો. આ હું તોફાન શું કામ કરું છું? આ મારે તોફાન કરવાના, કાયમના તોફાન કરવાનો ધંધો અને એનો પાછળનો ઉદ્દેશ શું? તો કે છો એથી હજી આગળ વધો.
તમે કાંઈ ભૂલ કરો છો તો કે ના ના તમે જે કરતા હોય એ બરાબર જ કરો હો, મારે એમાં શું કરવાનું? પણ છતાંય એની ટેવ હોય, એને એવો ભાવ હોય કે કાંઈક થોડુંક હજી આગળ, હજી થોડુંક ઉપર, અંદરની સ્થિતિ, બહારની સ્થિતિ, કોઈ પણ રીતે. કારણ કે પરિણામે શું આવશે? એને પરિણામે શું આવશે ભાઈ? તો કે પરિણામે તમારું જીવન છે ને એ સફળ બનશે. તમે સફળ છો ને એમાં. જો આ સ્વાર્થની ધંધો નથી હો, કાંઈ લેવા દેવાનો વ્યવહાર વહીવટ નથી શીખવાડતો હું. આ વ્યવહાર વહીવટ નથી, આ પૈસાના સોદા નથી, આ લૌકિક વાત નથી કરતો હું. તમે છો ને એના કરતાં, આ કાંઈ લઈ દેવાનું નથી, તમે છો ને એના કરતાં ઉપર ઉઠશો. હવે બાપભાઈને કહી 4 વાણી કરે ને પછી ગોરધનભાઈ સત્સંગ કરે. બોલો.